સુભદ્રા 15 દિવસ મોસાળમાં રહ્યા પછી આજે નિજ મંદિર પરત ફર્યા છે। ત્યારે આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે। કહેવાય છે કે મામાના ઘરે બહુ બધા જાંબુ ખાઈ લીધા, બહુ બધી મીઠાઈ ખાધા પછી ભગવાનને આંખો આવે છે અને એટલા માટે આજે રથયાત્રાના 2 દિવસ પહેલા આજે નેત્રોત્સવની વિધિ કરવામાં આવે છે। જોઈ શકો છો કે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બળભદ્રજીને આંખે પાટવા બાંધવામાં આવ્યા છે અને હવે 2 દિવસ પછી જે વિધિ થશે અને ભગવાન જગન્નાથની યાત્રા નીકળશે। અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। ત્યારે આજે જગન્નાથ મંદિરમાં પરંપરા, આસ્થા અને ભક્તિથી ભરપૂર નેત્રોત્સવ વિધિ ભવ્ય રીતે સંપૂર્ણ થઈ। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સરસપુર સ્થિત પોતાના મોસાળથી પરત ફર્યા બાદ આજે મંદિરમાં શાસ્ત્રોક્ત નેત્રોત્સવ વિધિ યોજાઈ। ધાર્મિક માન્યતા અનુસાર મોસાળમાં કેરી અને મીઠાઈ અને વિવિધ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભગવાનની આંખો હોવાનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ભગવાન જગન્નાથજીની આરતી અને વિશેષ પૂજા કરીને રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્યો, મહંત દિલીપદાસજી મહારાજ તેમજ અનેક સાધુ સંતોએ પણ હાજરી આપી હતી। નેત્રોત્સવ વિધિ બાદ વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે જગન્નાથ મંદિરમાં ગગનચુંબી શિખર ઉપર પરંપરાગત નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું। ધ્વજારોહણના દિવ્ય દર્શન કરવા હજારો ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા। મંદિર પ્રશાસન અને પોલીસ તંત્રએ હવે આવતીકાલથી અષાઢી બીજના દિવસે યોજાનારી મંગળા આરતી, ત્યારબાદ નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। હવે સમગ્ર અમદાવાદ સહિત દેશભરમાં લાખો ભક્તોની નજર આ ઐતિહાસિક રથયાત્રા પર ટકેલી છે।